હે માવો કેમ ખાવ મને અભી ભાવે નહીં તો માવો ખાઈ લો. જો તો ખરી અને ગટુને મેં કીધું છે પ્લીઝ તું પાપાને કંઈ કહેતી નહીં, સિક્રેટ છે. મારી માટે મસ્ત સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું પણ એની છોકરીએ ભૂખડીઓ વાળતી. 11 વાગે બધું કહી દીધું. પપ્પા આ જગ્યા આમ છે, બ્રાઉન કલરની કેક લાવીશું, બધું એટલું જ કહી દીધું. હેપી બર્થડે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 8 ને મસ્ત એવી રેડી થઈ ગઈ છું. તમને એમ થતું છે સવારમાં રેડી થઈને ક્યાં જાય છે, તો અત્યારે હું જાઉં છું મારા નણંદની ત્યાં, કુંભકડું છે ત્યાં. અને મારા હીરો સામે એનો ફોન લઈને બ્લોગ બનાવે છે. તો કંઈ નહીં, ચલો આપણે જઈએ ને પછી ત્યાં જઈને હું બતાવું. આમ જો નોર્થ ફેસ હો, તો નોર્થ ફેસ નવું ટી શર્ટ પહેર્યું છે, ગોગલ્સ પહેર્યા છે. રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી. પાછા તો મને કે તાર માસ્ક પહેરું, મેં તો અત્યારે નથી પહેર્યું. મને કે પહેરે તો એ ગુંડી લાગી મને. એમ શું કામ નકર કે મોઢું જવાનું દેખાડા જેવી કે સોની માસ્ક પહેરવું હોય તો મારે કેમ મોઢું દેખાડા જેવી સોની? સારું નથી ને, સારું જ છે. જાઓ ને તમારે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. નીકળો ને હાલો, પડી ગયેલા મને કોઈ ટક્કર નો આપીએ. નીકળો આમ ફોર. અને વાત છે ને આવી દો હળી ગયેલી હાવેન જેવી. હાલો હવે આપણે નીકળવું છે. કેટલી મોટી થઈ ગઈ. તમારા માટે છે તમે. હે માવો કેમ ખાવ? મને અભી ભાવે નહીં તો માવો ખાઈ લો. જો તો ખરી કુંભકડો લીધો છે. કુંભ ગડોલો ભરી લાવે મારી સૈયરું. ઘર ભેગું થાને ભાઈ. તમે તો હારું એટલે તમે ગીત જા હોય જાઓ ભાઈ. રસ્તા મારનો રખડાય. જોયું ગીત ગાતા હારા આવડે. એમ તો તો હારો હારો વયા જાવ ગીત ગાતા. પેલા હનીસિંહ ની હારવાર હું ગીત ગાતો. હનીસિંહ ની હારવાર અચ્છા. થોડુંક હમણાં ઢીલું પડી ગયું ને કામ કડિયા કામ ચાલુ કરી દીધું. તો બધા ચાલીને જાય છે પણ મેં હરીને કીધું મને તમે ગાડીમાં લેતા જાઓ, તો હું જાઉં છું ગાડીમાં. અમે લોકો પહોંચી ગયા સામે આશાદીપ સ્કૂલ છે ને એની સામે શ્રી પર પ્રબંધની છે. ગયા નતા મતલા દો બધા મેળા કરે. તો જો ઘરે આવી ગયો છે, ચારના વાટે હતા. ફાઇનલી પહોંચી ગયા છે લોકો. ક્યાં ગયા તમારે આવવાનું છે? મને કોઈ બોલાવે તો જાઓ. જાઓ હું તો હાલી જાઉં. પહોંચી ગયા છીએ અમે અંદર. કદાચ આ બે બિલ્ડિંગ ગઈ છે એવું લાગે છે. મને ફરક થઈ ગયો. હું તો છે ને બહુ બહાર ઊભી હતી એટલે મેં નથી બનાવ્યો, પણ અત્યારે દેખાડું છું. પગલાંને હું પાડી દીધું છે. ફ્લેટ છે ને બહુ મસ્ત છે. 1 BHK છે. કિચન છે અને આવા ઉજાડનું સારું છે. સામે મંદિર છે તો બધું ખુલ્લું છે. તો હવે અમે અહીંથી જઈએ છીએ ઘર સાઈડ અને બધું મસ્ત એવું પતી ગયું. મારે બીજી જગ્યાએ જવાનું હતું પણ અત્યારે હું થાકી ગઈ. મેં એને પોસ્ટબોન કરી દીધું. મેં કીધું હવે આજ હું નહીં આવું. અમારી હીરો જો નોર્થ શું લખ્યું છે આમ કરો? નોર્થ ફેસ. લે તાર તો હવામાં હાલે. મમ્મી ક્યાં ગયા? તો અમે જગાતનાકા પહોંચી ગયા છીએ ને હરીને નાસ્તો કરવાનો બાકી હતો. મેં તો 2-3 કેળા ખાઈ લીધા હતા સવારમાં ઉઠીને, એટલે મને ભૂખ નહોતી લાગી. એ જ્યાં અમે વડાપાઉં લેવા ગયા છીએ અને વડાપાઉં ખાવા દેખો અહીંયા એવા છે. વડાપાઉં લેવા જો કેવા ઊભા સારા. એટલે વડાપાઉં લઈ લઈએ ને પછી આપણે ઘરે જઈએ. શું પણ અમારા બેન ખાઈને બેઠા છે તો બોલતી નથી. મને મજા નથી. ક્યાં માંગવી છે? તાવ આવ્યો પાછું જોયું. હવે તાવ હોય જો. તો બપોરે હું સૂઈ ગઈ હતી મસ્ત મજાની. કુંભઘડામાંથી જઈને આવીને તો થાકી ગઈ હતી. અને અત્યારે જાગી છું ને જાગીને કચરું કાઢ્યું છે ને હવે ભૂખ લાગી છે ને તો પપ્પાને મેં કીધું તો મને ખારી લઈ આવજો. ખારી અને ટોસ બે મિક્સ આવે છે અને કોમ્બિનેશન બહુ સારું છે. તે લેવા ગેસ મારા માટે આવે ને એટલે ખાઈ ગઈ. તો અત્યારે મેં હેર વોશ કર્યા મસ્ત એવા ફ્રેશ થઈ ગયા અને બહાર નીકળી ગઈ છું.
આપણે છે ને રાતે હરીનો બર્થડે સેલિબ્રેટ કરવાનો છે એને નથી ખબર. એ એની ધૂનમાં છે, મૂવી જોવે છે. તો બહાર નીકળી ગઈ છું આને લઈને. મારે જવાનું છે કેક ને એવું લેવા અને પછી જવાનું છે સંજયભાઈને ઘરે જમવા. મેં કીધું અત્યારે લઈને મૂકી દઉં ને એને ખબર ન હોય એમ. તો આ લીધા આ દોડાયું પણ કહી દે છે બધું પાપાને જગા તાકા પહોંચી ગઈ છું ઘનશ્યામમાં. અને મારા બેન જો બધાને મોજ આવવા માંડ્યા. એ બેન હું લેવા જશે તૈયાર જ લેવાનું અત્યારે થોડી બનાવવા દેવાની. જો અહીંયા રેડી કઈ કે પ્રેમી ગટુન જવામાંથી જે ગમે છે આ બેન જો ગાડીમાં બેસે છે અને કેક લઈ લીધી છે. અંદર બહુ મ્યુઝિક વાગતું હતું ને એટલે કોપીરાઇટ આવે એટલે મેં અંદર કંઈ શૂટ ન કર્યું. કેક મસ્ત એવી ગટુની ચોઈસની લીધી છે આપણે, એને ગમીને. ચલો હવે ઘરે જઈને કેક છુપાઈ દઈએ. તો હું ઘરે વહી આવી છું ને મેં ટી શર્ટે ચેન્જ કરી લીધું છે કેમ કે વિશ્વા ભાભીનો ફોન આવ્યો હતો તો આપણે 8 વાગે ત્યાં જવાનું છે જમવા. અને ગટુને મેં કીધું છે પ્લીઝ તું પાપાને કાંઈ કહેતી નહીં, સિક્રેટ છે એમ સમજાણું. નકર છે ને કાનમાં જઈને કહે પાપા એ કે હું તમારા આટું કેક લાગે. મેં તો કહી દે ને તો મારો પ્લાનનો ભોંડિયો વળી જાય એટલે મેં સમજાવી છે તું કેશ નહીં ને તો જ હું તને કેફે લઈ જાય નકર નહીં લઈ જાઉં. તો અત્યારે ચૂપચાપ બેઠી છે નહીં કે અને એમ ફ્રી તો મોટું છે એટલે કેક ક્યાંય દેખાવા નથી હરીને એવી રીતે મેં છુપાઈ દીધી. તો 8:30 જેવું થઈ ગયું છે. સંજયભાઈ ફોન આવી ગયો કે 12 વાગે આવશો જમવા. અમે ઘર નીચે ઉતરી ગયા છીએ. હરી 4 વ્હીલ લઈને આવે પછી જાય. મોટી ગાડી કાઢવી કે 2 વ્હીલમાં નથી જવું. તો અમે નીકળી ગયા છીએ, ગાડીમાં બેસી ગયા. હા અને અમારા બેન ડ્રાઇવિંગ કરે છે મેચિંગ કરીને. જો બાપ દીકરી વે જોઈ વાહ વાહ મેચિંગ ચિંકી હાડી 4 વ્હીલ શીખી ગઈ. દબાઈ વાત કરશે આમ જો તો ગટુ નાના બેલ મારે. અમે પહોંચી ગયા. મારા પપ્પા વગાડતા હતા બેલ. આ મહેમાન આવ્યા છે આપણા કારેલાના શાક વાળા. હા આમ જો એ પેલા તમે આ અમારા માતાજીને તો આમ બતાવો તમે અમારા માતાજીને તો લ્યો. જો માતાજીને ભોગ ધરી દીધો છે. જો આ બધું જમવાનું છે અમારા હાટું. કારેલાનું શાક, દહીંની તીખારી, સુખડી, પાપડ, સલાડ, ભાખરી, રોટલા. જો મેલડીમાં છે જે કલે આલા બીજો કારેલાનું શાક વાળો મહેમાન. તો જમવાનું રેડી છે. હાય ગાઈસ, હેલો ગાઈસ, કસા ગામના ગાઈસ. પસવાડે બરાબર લોકેશન કાક ઓરા આમ કાક લોકેશન નાખ્યું તું તમને જેડું નહીં. લોકેશન ઓળીને હોત ને હા આપણે ઓળી ગયેલા. સારી જગ્યાએ કાક આમ સારી જગ્યા કાક સમજે એવું રાખો. તો હવે અમે જઈએ છીએ ઘરે અને સંજયભાઈની ન્યાદ આવશે બેહવા હાટું હવે કેમ કે ગટુ રહેતી નથી. જો એ ઘરે જવું કરે. પણ એ બધું ઠીક છે, બધા હાલીને વહી આવ્યા, બધા લીપે પહોંચી ગયા. આ હાલીને એક તો ઈ પેટ પકડીને હાલે છે. કેમ પેટ ફૂટી ગયું? કારેલા વધારે ખવાય. હા બહુ ખવાઈ ગયું તો ઓછું ગળસતા હોય ઓછું. બહુ પ્રેમથી ખવડાવવાનું. હારું હાલવા માંડો. હાલીને ઘરે વહી આવજો પચી જાય. એ પાછો રસ્તો ભૂલી જાય અને કોબીન લઈ જાય. તો મનોજભાઈ કેક અહીંયા મૂક્યું મેં આમાં ગિફ્ટ છે, કેક છે અને આમાં કેન્ડલ ને એવું છે. ખબર વિના ના હોય. દેવાનું છે. એ નીચે દેવા જાય હું તૈયાર થતી હતી. જો આમ નમ છે મોઢે મારે કહીને હાલો ગટું ખબર ન હોય એમ પાસેથી જાતી જો પડે. તો અત્યારે હું નીચે ઉતરી છું. હરીને બહાર લઈને જાઉં છું આટો મારવા. એને કીધું નથી કાંઈ પણ લઈ જાય છે. આવશે જ તે ના નહીં પાડે એમ કે આટો મારવો છે એટલે એ આવે જ તે. તો મનોજભાઈ હાલો હરી માટે મસ્ત સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું પણ એની છોકરીએ ભૂખડીઓ વાળતી બધું કહી દીધું. રસ્તામાં બધી વાત કહી દીધી ને બધું કહી દીધું. પાપા મેં તમારા હાટું આમ કર્યું અહીંયા જવાનું છે, તમારો બર્થડે છે, આપણે કેક કાપવાની, કેક જવાનું બધું કહી દીધું. એ ટીંડી હે કેમ સરપ્રાઈઝ તોડી ઉપર યોલા આવે છે હરી ઉપર બધા આવે છે. આ બસ છે કેમ મને કે એમાં એમ છે. સરપ્રાઈઝ નહીં દેવાની હું તો આ એમાં એમ હતું, આ કારેલા બહાર નીકળ્યા. ગટુને કારેલા બહાર આવ્યા. ઠીક કાંઈ નહીં હાલો ઉપર જઈએ હવે. તો ક્રિશા બધા ધોળી ગાડીમાં જ આવે લાગે. જો શક્તિ બાપુ આમાં આવ્યા, સંજયભાઈની ધોળી આ ગાડી, હા તારી ધોળી ગાડી. પણ એ ધોળી ગાડી તો સમજ્યા, આ શેઠ ગ્લાસ હાથમાં લઈને આવ્યા. એટલી બધી તો આમ બોલે શું કહેવાય, કેવું કહેવાય,
માન આપ્યું માન ગોપી માન. ગોપી હતા કોઈ એને એવું થયું ને શ્રીમત કરવાનું થાય ને ઝાપટો મારે મારવાનું છે 11 માં જો લાડ બધા આવી ગયા છે પણ શક્તિભાઈની સોડા પીવાના જ ગયા બનાવવા ગયા એવું લાગે મને મયુરભાઈ ગાયબ થઈ બનાવવા ગયા. ગયા છે સોડા બનાવવા જાય એ પાણી બનાવવા ગયા છે એવું છે કઈ રીતે બનાવવા હાલા આવો ઓલી આટા મારે આમ જો આ જો એ રોડે આટા ના મારતા એ મીઠું બનાવવા ગયા હતા મીઠું બનાવવા ગયા હતા ગાંધી બાપુ માર્ગે ગયા હતા જો બધા અમારા મહાનુભાવ આવી ગયા છે આખી નાઈટ બેજી છે અહીંયા ક્રિશા મીણબત્તી જગાવે છે હું છે ને કેવી લાવી છું ઓલી ફૂલ triangle વાળી. ટ્રાયેંગલ ફૂલખાણી નો લેવી તો આ બધા ગુંદી ગાંઠિયા ખાવા બેસી ગયા છે બધા તમને બધાને ગુંદી ગાંઠિયા મળી જાય તમારું લાડવા ખાવા કે પેંડા તમારે બરફી એક જ candle કરવાની એટલે આમ તો બધા બોક્સમાં બેસી ગયા એટલે સારી લાગે તમારા હસબન્ડ અહીંયા બેઠા છે triangle વાળી. ટ્રાયેંગલ ફૂલખાણી નો લેવી સરપ્રાઈઝ પ્લાન કર્યો હતો મારી આટું પણ 11 વાગે ભાંડો ફોન નાખ્યો મારી છોકરીએ મને બધું કહી દીધું 11 વાગે બધું કહી દીધું પપ્પા આ જગ્યા આમ છે બ્રાઉન કલરની કેક લાવીશું બધું એટલું બધું વસ્તુ કહી દીધી મેં હું ક્રિશાબે બહાર હતા ને કીધું કેતી નહીં એ કે ના હું પાપાને કહી જ દો તો આ ઓલી વાડામાંથી હું સાંભળે ને હું બહારથી સાંભળી કે પપ્પા પપ્પા એ કે કેક લાવ્યા હાલો જલ્દી હાલો કેફે બેન થઈ જાય બધું ઘોડીઓ અને સરપ્રાઈઝ સારી પ્લાન સારો કર્યો પણ મજાની પેલો ઓપ છે કે પાપા મારી વાળી, છોકરી આનો વારો ન થાવ મેં કીધું ને કેકમાં હું લખાવતી કે પાપા લખાય પાપા ગટુ તે હું કર્યું આ તો જો ઉતાવળી એને લગાવો પાછળ રાખતી હતી બર્થડે એનો છે એ બધા આનો birthday છે એમને મને મારા હાથે નો પીધો ઓહો ઉભરે કેકડા લઈ લો વિડિયો એકડો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી મારું નામ આવ્યું જ નહીં બોલ મારી ઈ દો મારી ઈ દો હવે આ કરવાના છે આ તો અગરબત્તી હોય એવું લાગે અગરબત્તી હોય એવું લાગે એક છે હવે એવી કેન્ડલ ફૂંક મારો ફૂંક મારો કુકડો કરે તો પેલા કે જોઈએ જોઈજો કોદળો ભેગો ન થઈ જાય ઓલો ખાઈ જવાનો મારકુ ઊભી રહે તું દેવા દે હાલો ફૂંક મારો મારો ફૂંક હેપી બર્થડે ટુ ફળી લઈ જાઓ અગરબત્તી આ કેન્ડલ આ મલિકાને પેલા કાપી દો હવે ક્યાં ખાયા આજો ઓલી થઈ જાય ખાલે મલિકાનું ખોટ આજો મારો થેન્ક યુ ગટુ આ પપ્પાને ખવરાય ગટુ મમ્માને ખવરાય ગટુ ઓકે માદીકો થેન્ક યુ ક્રિશા ગિફ્ટ આપે હે ઘટો એ જો હોના ને ગુલાબ આપ્યું ગુલાબ આપું જો ગટુ અને પાપાને લઈ લે હું પાડી દઉં પાડી દઉં હા કે મારું પેન્ડિંગ રહે હું માર જા જોહે ત્યારે માંગી અત્યારે મારે કાઈ ન જોતું તોય એક લેતી આવી બાકી આ તો પેન્ડિંગ એની પેલા આ બસ ગણાય આ કોણ લેવું આ વસ્તુ ગણાય નહીં તમારું પેન્ડિંગ માં જ છે તમે મને કીધું આ તા તો હું ગટુ માંગુ તને ગટુ ત્યારે આપ્યું ને મને હા એના તરફથી હા મતલબ તારે સ્પેર રાખવો છે એમ કેમ એને મને કીધું પેન્ડિંગ માં કાપી હાલો અહીંયા જુઓ નંબર ઉપર પડી અહીંયા ગયા સ્પેર વ્હીલ હોય હા એમ હા આ ઓલો ગિફ્ટ તો દેખાય ત્રાહું કઈ સમ કેવું ભાઈ ઈ સ્પેર વ્હીલ છે ભાઈ બે દીધા તો 20 કરશો કેટલા લો કેકડા વાળી ખાવાની કરો કેકડા બધાય આ મોડો મોડો આવ્યો આ તો વાગી ગયો ક્યાં હતો તો હાલો કેકડા બેકડા ખાવાની શરૂઆત કરો. અમારું તો થઈ ગયું હવે કેટ ખાઈ લીધું બસ એટલે ઘણો એવું બે ને હાથે મારા ખાઈ ગયા તરફથી બધા કેક ખાઓ મને કાંઈ વાંધો નહીં મારા મોટા પડી ગયા કેક છે તો પાપા લોકો હાલો જો કેકડો બેકડો કાપી છે બધે ખાઈ છે હવે
આ બાજુ બધી મીટિંગો આ બાજુ કોપચામાં એ ઘરના ભાવ આપો ભાઈ મોટી હાઈટ વાળા હોય વાયા વિયા જાય બધાય હાલો વડીલો પાછળ વિયા જાય બધાય એવું લાગે તો ફુગા ઘડીક સાઈડમાં મૂકવાય તો મૂકી દો એ હાલો ની પ્રેમમાં બધે હમાહે આ બધી નહીં હમાય કે બારા નીકળી આ બસ ઈ કરો આ બધું ઊંધું વાળું હા બસ રેડી લો જગ્યા થઈ ગઈ હવે જયેશભાઈ હાલો હાલે એમ થોડા હાલે તાર મમ્મી પાસે આવી જા હાલો આખી નાઈત આવી ગઈ છે તારે મુરત જોવાનું છે તો ફોટો પાડ દે કામ કે ને હાથ તો પકડો છો દીકા તારો તો તારે કેવાનું દીકા પાપા તેડી ગયો મને થાકી ગયો ન કહેવાય હવે એનું ગિફ્ટ ખોલે છે તો આ તો ખાલી ફોર્માલિટીઝ માટે આપ્યું છે પણ એને મારું ગિફ્ટ પેન્ડિંગ માં છે એટલે મને કીધું જેથી માંગું ને તેથી દે છે એવું છે હું માંગી હવે તો મને ગોપી બેન તો થાકી ગયા બેઠે બેસી ગયા મોબાઈલ નું કવર છે તો દેખાઈ ગયું હાલ માંગતા હતા ને મારી પાસે તમ ખબર હું લાવી હતી તમારે ઈ દુકાને ભાળી ગઈ ની કે પાપા હાટુ મારે તો ઈ આ ગટુનું ગિફ્ટ છે સોનાનું ફૂલ સોને કા ગુલગસ્તા કહેવાય જે કવર ભાઈ તું સડાઈને બોણી કરી નાખ હાલ તું મુહૂર્ત જ કરી નાખ એવું કરું હા મગરા ખરાબ થઈ ગઈ છે કાઢી નાખ નવું મળે ત્યારે જૂનું વાપરવાનું જ નહીં લાવો હાલો બોણી કરી નાખો જો દેખાડ કવર ટકાટક લાગે છે જો. એ ઊભો રાખીને ફોન રાખીએ હા એ રીતે છે મારે ખેતી એક મને દોરીએ ટીંગાડવાનો પ્લાન નહીં દોરીએ તો તો મારો ગિફ્ટ 5 વર્ષ પછી એક ગિફ્ટ આપ્યું છે પહેલી વાર ક્યારે દીધું નથી મને એવું લાગે કે સ્ટેન્ડ હોય ને એવું લાગે છે હે સ્ટેન્ડ જેવું લાગે છે મેં તો આ વસ્તુ તમારા સોશિયલ મીડિયા વાળાને કામની વસ્તુ છે ઘરે એકલા હોય તો સામો ફોન રાખીને તમે વિડીયો બનાવી શકો વાહ મનોજ વાહ એ 5 ફૂટની હાઈટ 5 ફૂટની હાઈટ છે એમાં 3 પગા ખુલે બહુ હાઈટ ઊંચી જાય ये तेरे खोल